હું આ કેટલા દિવસથી જોઉં છું તું જ્યારની પરણીને આવી ને ત્યારની આ ઘરમાં તું મારી હરખાઈથી બોલતી નથી, ચાલતી નથી. હું તને કાંઈ કામ કરું તો કામ નથી કરતી મારું. જો તને કાંઈ વાંધો છે? આ ઘરમાં તને કાંઈ તકલીફ પડે છે? તને જે કાંઈ હોય ને એ મને તું કહે. એમ નહીં, તમને એટલી બુદ્ધિ નથી હાલતી કે કોઈ માણસ તમારી હારે બોલતું નથી તો એને વાંધો હોય તો જ ન બોલતું હોય એમ. હા, પણ હું તને એ જ કહું છું બેન કે તને મારાથી વાંધો શું છે? તને જે પણ કાંઈ બળતરા હોય ને એ તું મને કહે ને તો મને ખબર પડશે. હા, તો જે દીની પરણીને આવી ને તે દીની હું જોઉં છું. ભાભી, એક તો છે ને તમે બધાય સામે ભોળા બનવાના નાટક કરો છો ને એ રહેવા દેજો. હા, બધાયને ખબર જ છે, પણ ખોટું મને બોલાવીને અને તમારે મને આંખે કરવીશ, બીજું કાંઈ નથી. લે, હું ક્યાં આમાં ભોળા બનવાની કરું છું? હા, તો હું તને મારી નાની બેનની જેમ સમજુ છું ને એટલે તને પ્રેમથી પૂછવા આવી. હા, જે મને એમ થયું કે આજ મેં કંધિયાને પૂછી જ લેવું. હા, હમણાં કેટલા દી આપણે એક ઘરમાં આવશે. લે, નાની બેનની જેમ સમજો છો એમ ને? નાની બેનની જેમ સમજતા હોય ને તો આમ ન હોય. એટલે એ જ કહું છું કે મેં શું કર્યું છે કે તું જ્યારે હોય ત્યારે અવારનવાર મને આમ નામ કર્યા કરતી હોય, તું મારી યાર બોલતી નથી હરખો, મને જવાબ નથી દેતી. હું તને કાંઈ કહું તને ગમતું નથી. તો તને જે પણ કાંઈ પેટમાં દુખાવો હોય ને એ તું મને કહી દે. તું મને કહે ને તો એનો રસ્તો આવશે, બાકીનો રસ્તો નહીં આવે. ભાભી, તો સાંભળી લ્યો. હા, તમે બધું ભૂલી ગયા હશો પણ મને છે ને હંધુય યાદ છે. કઈ વાત? હું વાત ભૂલી જવાની તું મને કે? મારે તને કાંઈ બોલાઈ ગયું છે તો તમ તારા હું તારી પાસે માફી માગું બસ. કે કદાચ કંઈક બોલાઈ ગયું હોય છે મારાથી તને. તમારાથી મને બોલાઈ ગયું હોય ને તો હું એકવાર જાતોય કરી દઉં. તો તારા જેઠ કે કોઈ તને કાંઈ બોલ્યા? બાપુ તને કાંઈ બોલ્યા? ના, એ કોઈ ખાઈ નથી બોલ્યું. તો પછી તને વાંધો શું છે બેન? તો તું કેમ ઘરમાં આવું વર્તન કરે છે બધા હારે? તમારા બાપુએ આ વાડીના શેઢાના ઝઘડા હાટુથી મારા બાપુને માથામાં લાકડી મારી હતી અને મારા બાપુ મરી ગયા હતા. અને આ વાત છે ને હું કોઈ દી ભૂલી નથી અને ભૂલવાની નથી. અરે પણ હું વાત કરે છે ને મને કાંઈ ખબર નથી. હા, ખાસથી મને યાદ છે હું નાની હતી ને ત્યારે મારા બાપુને કોકારે ઝઘડો થયો હતો. પોલીસ સ્ટેશનના ધક્કાઈ ખાધા હતા. પણ આ કોણ મરી ગયું છે હું છે તારા બાપુ હતા એ મને કાંઈ ખબર નથી બેન. મને એ જે હોય એમાં મારો શું વાંક છે તું મને એ કહે. તમને ક્યાંથી યાદ હોય? તમારા ઘરમાંથી માણસ થોડું ગયું છે એ તો જેના ઘરમાંથી માણસ ગયું હોય એને ખબર હોય. જેના ઘરમાં માણાની ખોટ પડી હોય એને ખબર હોય. હું તારી હંધી વેદનાને સમજુ છું પણ એ જે હોય એ બધું સૂનું થઈ ગયું છે ને. અને એ વેર મારા બાપુ ને તારા બાપુ વચ્ચે હતા તેમાં આપણે બે હું કામ દુશ્મની ઊભી કરીએ છીએ? આપણે બેને એક જ ઘરમાં રહેવું છે, એક જ ખોયડાની વહુ છીએ આપણે. તમે મને એક વાત કહો, મારે આવું બોલવું તો ન જોઈ. જે મારા બાપુ હારે થયું એ તમારા બાપુ હારે થયું હોત તો તમે શું કરત? સંધ્યા, હવે હું કામ કરવા વેણ બોલે છે? હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જે થઈ ગયું એ કંઈ પાછું તો નથી આવવાનું. હા, આપણે બે બાજુ તું મને નહીં બોલાવ, તું ઘરમાં જેમ ફાવે એમ બધા હારે વર્તન કરી તો હું તારા બાપુ પાછા આવી જાય બેન. હું તમને એ જ કહું છું કે તમે આમ મને એમ કહો કે થઈ ગયું એ થઈ ગયું, જવા દો. તો જવા દેવાથી કંઈ મારા બાપુ પાછા નથી આવી જવાના. એના કરતાં તો હું છે ને એ વસ્તુ યાદ રાખું ને એ સારી વાત છે. વસ્તુ યાદ રાખીને તને શું મળશે? તારા મનમાં દુઃખ થાય, આપણા બે વચ્ચે વેરઝેર વધશે, બીજું કાંઈ નહીં થાય. આપણું આજે ઘર શાંતિથી જીવીએ છીએ ને આપણે જીવી નહીં શકીએ. વેરઝેર વધવાની વાત જ નથી. વેરઝેર તો પહેલેથી હતા જ તે. કેદી શાંતિ હતી? ખબર હતી બેન કે મારા બાપુથી તારા બાપુની હત્યા થઈ ગઈ છે તો પછી આ ઘરમાં લગ્ન જ શું કામ કર્યા? બસ તમારી અરે બદલો લેવા હાટું, બીજું કાંઈ નહીં. મારી હારે બદલો લેવા હાટું તે મારા દેરાને લગ્ન કરી લીધા? હા, એટલે ટૂંકમાં તું મારા દેરને પ્રેમ કરતી નથી, બદલો લેવા માટે લગ્ન કર્યા એવું થયું ને? આ તો બધું જોયું ને, એક બાપે એક બીજા માણાને માર્યો. નવા દીકરી છે કે ઊંધું ઊંધું વિચારવું છે. બસ સારું તો કોઈને વિચારવું જ નથી. તું તારા મોઢે જેવું બોલી ને કે બદલો લેવા હાટું મેં લગ્ન કર્યા તો મારે બીજું તો હું વિચારવું? મારી જગ્યાએ બીજું કોઈ હોય તો એના મગજમાં પણ એ જ વિચાર આવે. અને જો એ જે થઈ ગયું ને હું તને સાચું કહું, હંધુય ભૂલી જા અને આપણે બે બેનોની જેમ એક ઘરમાં રહીએ. જો તારી ઘરે પણ કોઈને આ વાત મગજમાં નથી તો તું હું કામ આ વાતને મગજમાં લઈને બેઠી? ભાભી, આ બધી કઈ ઢીંગલી પોતાની રમતું નથી કે અત્યારે રહીમાન પછી ભૂલી ગયા. મારા બાપુ વયા ગયા છે એ જ તમારા બાપુના કારણે. એટલે એ વસ્તુ તો હું ભૂલવાની જ નથી અને એ વાત બીજી વાર મારી હારે કરવાય ન આવતા. એમાં મારા બાપુની ભૂલે નથી ને સંધ્યા? ભગવાન,
કામ બોલાવો ને એ પહેલા જ આવી જાવ. ખબર હતી કઈ વસ્તુ તમને કઈ મળતી તો નથી ઘરમાં. આમે આ કુંવારી ક્યાં મૂકી દીધી તે? ખેતર તો હું જ લઈ જાઉં છું હંધુય, એટલે મને જ ખબર હોય. અને આમે આ ઘરની હંધી જવાબદારી મારી એકની જ છે. આ ઘરમાં જે કરવું એ બધું મારે જ કરવાનું છે. હારું નરવું હાસું ખોટું બધું. એટલે પણ ખાલી તને કુંવાડીનું પૂછ્યું, તને કાકા ઘરનું નથી પૂછ્યું. ખાલી કુંવાડી ક્યાં મૂકી એમ મેં પૂછ્યું. મારે બીજું કાંઈ નથી. ઘરમાં તારે જે કરવું કે હું ત્યાં ના પાડું કોઈ દી કોઈ કામ નહીં. ઘરમાં ક્યાં મારું આમે હાલે છે તે મને જે સારું લાગે એ કરવાનું મારે. શું છે પણ તો આ બધું મને શું કામ કહેશો? મેં તને ખાલી પૂછતા ન ખબર હોત ના પાડી દઉં. મારે તો ગોત લે ગમે. તમારે ક્યાં ઘરમાં આમે ધ્યાન દેવું છે? તમને કઈ ખબર હોય કે હું કામ બોલું છું, હું કરવા નથી બોલતી? હું છું છે મને કે હું થયું ઘરમાં કાંઈ થયું છે? કોઈએ કાંઈ તને કીધું? હે હું નથી થયું ને એમ બોલો ઘરમાં. હું થયું છે એમ નહીં, હું નથી થયું આપણા ઘરમાં એ પૂછો મને તો હું તમને જવાબ આપું. હા હું નથી થયું ક્યાં અલગ. કોઈ વાત ને છે ને તમારે મગજ ઉપર નથી લેવી એમ. અરે મગજ ઉપર જ લઉં છું કે શું થયું છે ઘરમાં, કાંઈ ઘટના ઘટી છે, તને કોઈએ કાંઈ કીધું, તારે કાંઈ લેવું છે, કાંઈ ઘટે છે કેમ? હા સંધ્યા, જે દિન આ ઘરમાં પરણીને આવી ને તે દિનો મારી યાર અવડો અવડો વ્યવહાર કરે. હું બોલાવું તો મને જવાબ ના દે, કામ સિંધુ તો મારું કામ ના કરે, અને ખાઈ પણ કહું ને તો મને સામો વળતો જવાબ દે. તો આજે મારાથી રહેવાનું નહીં ને એટલે મેં એને જઈને પૂછ્યું કે બેન તને હું વાંધો છે તું મારી યાર આમ કરે તો? પણ એને આવું કરવાનું હોય કારણ તો હોવું જોઈએ ને. આવું હું કામ કરું? અને હવે પરણીને હવે ક્યાં જાજો સમય થયો છે? હે આ થોડોક વખત તો થયો છે, હમણાં તેના લગ્ન થયા. પણ આ જેવો અત્યાર દિન આમ કરે તો આ લાંબુ કેમ હાલે? પણ એને પૂછાય નહીં તારે કે તને વાંધો શું છે? હંધુ પૂછ્યું મેં, મને કે હું બદલો લેવા આવીશ તમારી યારે. બદલો એટલે એનો બદલો લેવા? હેજ ને કંઈક એના બાપુ ને મારા બાપુ વચ્ચે કંઈક ધડ થઈ હશે કેટલા વર્ષો પહેલા. મને યાદ નથી કે હું લપ થઈ હતી કઈ બાબતની હતી. તો એમાંથી કંઈક મારા બાપુથી એના બાપુના માથામાં વાગી ગયું હશે અને એના બાપુનો જીવ વયો ગયો હશે. તો એ વાતનું વેરઝેર લેવાય આ ઘરમાં આવી પરણીને મારી યાર લપ કરવા. આ તો ખોટું કહેવાય ને. માન્યો કે એ સમયમાં જે થયું હોય થઈ ગયું હોય. હવે થઈ કે થૂકેલું કે ગળા હેતો નહીં. હે હા હા તું ભૂલી જવાનું હોય. અને હવે આપણે જ્યારે સંબંધ બાંધ્યો ત્યારે બધા એકબીજાને ઓળખતા તો ખરા ને. હે મનમાં વેર ઝેર રાખીને શું ફાયદો છે? હેજ વાત છે. અને હાસુ કોણ તો મને તો એ કઈ યાદ નથી. મને એટલું યાદ છે કે મારા બાપુને કોકારે લપ થઈ હતી, મારા બાપુથી કોકને વાગી ગયું હતું, પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હતા. હવે કોને વાગ્યું તું, હું છે હું નહીં, ત્યારે હું એટલી સમજણી નથી. અને એ વાતનો એને વેરઝેર મારી હારે શું હોય છે? મારી હારે બદલો લઈને એને હું મળવાનું હોય છે? હા બિચારા ભારતીકા. હે હા એની બા હા તારી હારે કેવા હતા બોલતા. હા એ તને ઓળખે તો છે જ ને. હે તો પછી આને શું વાંધો છે કે બધું માથે લઈને ફરે છે? મેં એને એ જ કીધું કે તારા બાને કઈ મગજમાં, તારા બા હંધુય ભૂલી ગયા તો તું હું કામ? તો કે મારા ઘરમાંથી માણા ઓછું થયું કે હા તમારા બાપુ અરે થયું હોત તો સીધું મને એવું જ કહી દીધું. ઓહો હે ભગવાન. હવે હા આ બધાને કેમ સમજાવવા? હા શું કોણ ખબર હોય તો લગ્ન જ ના કરાવત આપણે દેવાભાઈ ને એની હારે. હા તો એને દેવાભાઈ રેલ ભારી યાર બદલો લેવા લગ્ન કર્યા, બાકી કઈ દેવાભાઈ પ્રેમ નથી કરતી. બરોબર. અરે હા તો કઈ બાળક બુદ્ધિ કહેવાય. આવી કઈ હટ હોય? હવે વર્ષો પહેલાની વાત ને અત્યારે વાગોળ્યા કરે તો એ માણસ ક્યાંય સુખી ન થાય. હા તો સંસારનો નિયમ છે. અત્યારે તમારી જે થતું હોય ને એને ભોગવી લેવાનું, માણી લેવાનું. હા હવે આ છોકરીને હું સમજાવું કે વર્ષો પહેલાની વાતને લઈને અત્યારે એ બધું આ બખેડો કરીને બેસે છે. ઘરમાં કોઈને બોલવું નહીં, ચાલવું નહીં, કંઈ કામ કરવું નહીં. કાંઈ આ થોડું વ્યાજબી કહેવાય? જો તું ઉપાધિ કરી આ બાબતે હું દેવારે વાત કરી અને દેવાને કહી એને સમજાવશે. મેં સમજાવ્યા બધી રીતે, મેં સમજાવી સંધ્યાને. હું કોઈ રીતમાં સમજવા તૈયાર જ નથી. બસ તો એમ જ કહે છે કે તમે મને ગમતા નથી એમ જરાય. સો મારી વાત સાંભળ. હા છે ને એ બે માણસ છે ને એકબીજા વાત કરે ને તો સમજી જાય. આ તારી વાત નહીં માને. પણ એને દેવાભાઈ લગ્ન ખાલી મારી હારે બદલો લેવા જ કર્યા. તે દેવાભાઈ નું નહીં સમજે મને ખબર છે. અને આમ નામ રહે ને તો આપણું ઘર આખું વિખાઈ જાય. પણ મારી વાત સાંભળ, એવું કાંઈ નહીં થાય. મને દેવારે વાત તો કરવા દે. કદાચ દેવાની વાત માની લે તો હે આમ નામ કાંઈ હાથ હેઠા મૂકીને બેસી તો નહીં જવાય ને. કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને. તું ચિંતા કરીમાં, હું દેવાને સમજાવી એટલે એ વહુને કહે માની જાય. એવો તું તારી ચિંતા કરીમાં. આ બધું ઘડી બઘડીનું હોય, આ બહુ મનમાં નહીં રાખવા. હા તમારી કુવાડી જો હા મેં મેળા પાસે પડી પતરા ઉપર. તમે જ મૂકી હતી કાલ સાંજે ન્યા. પણ નહીં તમને કઈ યાદ જ નહીં આવે. જ્યાં સુધી બાયડી છે ને ત્યાં સુધી કાંઈ યાદ નહીં આવે. બાયડી મરી જાય ને પછી હંધુય કામ કરતા શીખશે પોતાનું. આગળ એક ઝાપડ મૂકી દે ને તો મોટું ફરી જાય. બોલવાની ભાન છે કાંઈ? લે હરખું તો બોલી હું. તને કેટલી વાર ના પાડી છે કે મરવાની વાત નહીં કરવાની? આમ હાય છે ભૂલ થઈ ગઈ, બસ બોલાઈ ગયું. કાન પકડ, પકડ કાન કીધું ને એકવાર.
તો ડોબી મારાની તારા પકડ જો છે ને ફરી વાર છે ને મરવાની વાત કરીને તો ગળાથી દબી દે ધ્યાન રાખજો. હા મારા બાપ નહીં કરું, ભૂલ થઈ ગઈ બસ. હવે કુવાડી જોઈએ છે હાલો આપો તો હાલો આપો. હાલો. એ ગાડી હરખી ભરી લેજો આખી હરખું કરજો કામ બધાય. હા તો બસ એમ. હા એ હા હા હું આ મોટા ભાઈ તમે આ ન્યા ગાડી પાસે ઊભું રહેવાય કે પછી અહીંયા લાવ ન્યા જતો પણ અહીંયા આવ્યો. એ હારું એ કાઈ નહીં શાંતિથી ભરો તમારે હા. કાંઈ નહીં અને હું કહું છું હા આપણે છે ને આ લોકોનો કપા ને બધું ભરાય ને પછી એને કહેજો કે એ ગાડી લઈને આપણે આનકોર આવે એટલે આપણે બધું હારું હાર નાખી દઈ. હા એટલે તો એને વાત કરતો ન્યા જતો હું અત્યાર સુધી પણ હું આપ્યા જોતો મેં તો કેટલું કામ અહીંયા પૂરું થાય પછી મેં તો અહીંયા બોલાયેલી ગાડી અહીંથી ભરાઈ જાય હવે. હા તે સારું કર્યું આ મનસુખ કાકાએ જરાક મગજ આંકો હે આ સીધે સીધી ઝાર ને ઘઉં ને હંધું ચડાવી દે. કાંઈ નહીં આપણે ને આવે તાણે વાત કરી લેજો. હા હા એ મેં વાત તો થઈ જ ગઈશ મારે મનસુખભાઈ મેં કહી દીધું હતું કે તમે બોલાવો ને ત્યારે હારે મારું પતાવી દઉં. આ મનસુખ કાકા પાછો વાણિયો હા આમ બુદ્ધિ વાણિયા જેવી વાપરે કરા. હું ખબર છે આ એક ગાડીમાં એ તેને કામ કરાવી લે તારે જવું જોઈએ. હા હા અને ત્રણેય કામ કરાવી લે ને કામ કરતા વધારે રૂપિયા લે જોઈજો. મેં હાચું કે મેં કીધું ને હા. કે મારે થોડુંક નખાવાનું તો મને એવું કે ખબર છે હા નખાવી દે છે કે હું જાય હું જોઈ કે મેં એક 15,000 માં ગાડી બાંધી છે કે તું મને 8,000 તું આપજે લે પરબારું 3 ધક્કા ખવડાવશે ઓલી ગાડી વાળાને એનું કામ કઢવી લે ને આપણે અડધું કામે નહીં થાય ને તો આપણે અડધો રેત રૂપિયા લઈ લે આપણી પાસે. એટલે જ મેં કીધું કાંઈ નહીં તમારું પેલા પતાવી જો પછી મને કહેજો જગ્યા રે તો હોશિયાર કરશું એમ કહેવાનું હતું હોશિયાર. કારણ કે મને નથી લાગતું કે આ જો તો ખરા આના મજૂરિયા જેમ ફાવે એમ લબડાટી બોલાવે છે. આપણને નો હમણાં કહેતા કે હા હા તમ તારે પતાવી દેવું એટલે મનસુખ કાકાએ મને લાગે આની યારે કમિશન નક્કી કર્યું હોય છે. હા મારા બેટા હોય ખરા મનસુખ કાકા છે એ પતા- હા હા ઈ જવા નો દે ઈ અહીંથી લઈ બે બાજુ મોઢું મારે. હવે એ કાંઈ નહીં એ વાત મેં એ તો મનસુખ કાકાના તો ગુણ ગાય કાંઈ બહાર નહીં આવે અને તું છે ને તો આ બધા દાડિયા છે ને હે એને કહેજે કામમાં સોવેટ રાખ્યો આ પછી તો ગાડી જો નવીરી થાય ને તો આપણું કામ હારો થઈ જાય. મેળ જ નહીં આવે. હું તમને ઈ કહેવા જ આવ્યો છું. હાલા ઘેરે ડખો થયો મોટા ભાઈ. હા મારા ભાભી ને મારી બાયડી બે ધબધબાટી બોલાવી છે. તો એ વાત મારે તને કરવાની હતી સારું કર્યું તો યાદ કરે. હા તું તારી ઘરવાળીને સમજાવી ને આ જેદુની પરણીને આવી છે હે તે તારી ભાભી સામે મોઢું ચડાવીને રહી છે. હા હું કામ એને આવું બધું કરવું પડે ને હે ઘરમાં કાંઈક શાંતિ જૂની વાતો યાદ કરીને શું ફાયદો છે ભાઈ. જાણું છું હંધુય જાણું છું પણ મોટા ભાઈ હા શું કહું ને તો મારી બાયડીનો જેટલો વાંક છે ને એટલો વાંક આમો ભાભીનો છે. હાલો કે કદાચ હું તમને નથી બોલાવતો તો તમે તો મોટા છો કે નહીં તમારે મને બોલાવવો જોઈએ કે નહીં. લા ભાઈ તને નથી ખબર કાંઈ તું હાવ અજાણશો વાતથી. આ તારી ભાભી એને ઘડીએ બોલાવે છે પણ તારી બાયડી હું વાંધો લઈને બેઠી તને ખબર છે. મને થોડું ઘણું કહેતી તો થી પણ મને ઈ હું વાંધો છે ને ઈ જ કઈ મગજમાં આવતો નહીં. હું કહું તારી ભાભીને મેં હંધુય પૂછ્યું અને તારી ભાભી મને હંધુય કીધું. હું કીધું આ કાંઈક થોડાક વર્ષો પહેલા એટલે કે તારી ભાભી નાની હશે ને ત્યારની વાત છે. આ તઈ તારા ઘરના કવિડા હોય કોને ખબર મારો રામ જાણે. આ તે દી કંઈક મારા હાહરા ને તારા હાહરા ને કંઈક ડખો છો કેવડા હોય હું ભાભી નાના હોય તો મારા ઘરના. હા તારી ભાભી તઈ છે ને 7-8 વર્ષની હશે એટલે માને તારી ઘરવાળી 5 વર્ષની તો હોય જ તેને 2 વર્ષનો ફેર છે એટલે છે ને આ જે કંઈક વાડીના શેડાટું બેન ઝઘડો થયો છે. આ ઝઘડામાં થોડી કંઈક લાકડી બાકડી મારામારી થઈ છે. એમાં મારા હાહરાથી તારા હાહરાને કંઈક વાગી ગયું છે. એમાં તારા હાહરા કંઈક માંદા પડ્યા ને બીમાર થઈને કંઈક બધા ગુજરી ગયા એટલે આ બધો દોષનો ટોપલો મારા હાહરા ઉપર આવ્યો. એટલે એ વાંધો લઈને તારા ઘરના અત્યારે મારી આ ઘરવાળી તારી ભાભી અરે બોલતા નહીં. એમાં મોઢું સડાઈને બે હવે વિચાર કરતો એટલું બધું જૂનું યાદ કરે તો અત્યારે જિંદગી કેમ જીવી. હા પણ ઈ વાંધો લઈને ભાભી મારા ઘરના હારે નથી બોલતા કે મારા ઘરના ભાભી હારે નથી બોલતા પણ તો પછી બે એક જ ઘરમાં આવ્યા હું કામ બોલવું નહોતું તો ભાભી શોકવેટ નહોતા કરી શકતા કે ના ન્યા તો અમારે દુશ્મનાવટ જેવું હાલે છે. આ દેર તમે આ બધું ગોઠવાનું બંધ રાખો તો નો જ ગોઠવત. એ તારા ભાભીએ મને કીધું જ તું પણ તારા ભાભી શું કીધું ખબર છે ભાઈ હવે મને કાંઈ વાંધો નથી બેનું ભાઈ થતું હોય હવે બીજું શું હતું કે તારા ભાભીને થોડી ખબર છે હવે તારા હાહુ છે એ કાંઈ રાખે છે એવું આ તારા ભાભી ગમે ત્યારે જાય તારા હાહુ નથી બોલાવતા એને બોલાવે જ છે બધો વ્યવહાર છે. આ બધી વહુ છે ને એ આમ પકડીને બેઠા છે વાંધો બીજા કોઈ નથી તારી ઘરવાળીને છે એટલે એને તું જરાક સમજાય કે આ છે ને હવે ભેળું રહેવું આ બધું યાદ કરીને હોય ગઈ ગુજરી બધી ભૂલી જાવ. ખરું કહેવાય
હા તો સારું થયું તમે આંધો હુસકો પાડ્યો. મને તો એમ હતું કે આ કાંઈ બેયના બાપા વચ્ચે કાંઈક ઝઘડો થયો હોય છે નાના મોટો. એટલે હું તો વધારે ઊંડાણમાં પૂછતોય નહોતો. મેં કીધું હવે હું આપણે એમાં પડવું. આ તો તમે હુસકો પાડ્યો ત્યારે ખબર પડી. મારે એને સમજાવવી જોઈએ કે આ આંધોય મૂક અને ઘરમાં ધ્યાન દે થોડું ઘણું. હાલો ત્યારે તો હું જાઉં ઘર કોઈ મારું મન નહીં લાગે અહીંયા. તમે સંભાળ લેજો. તું જા તો હું જરાક પણ આટો મારતો ગાડીમાં. જોજો એ મજૂર હરખું ભરે છે ને કે પછી અડધો પાક તો આમને આમ ઢોળી નાખે છે. મનસુખ કાકાનું છે એમાં તને હું ભલે તારે એક તો તને ખબર છે આપણું ભરાય ત્યારે જોવાનું હોય. પાછો સલાહ દે ને પાછો શિખામણ દે. મનસુખ કાકા આપણીથી વધારે નહીં જોવે. જાવ હું જાઉં ઘેરે લ્યો. હમણાં ક્યાં પડી હશે? સંધ્યા, હવે કઈ કામ કરવાનું છે કે તારે આમનામ જ બેઠું રહેવાનું છે બગા ખાઈને? નથી કરવાનું, બેઠું રહેવાનું છે. તો એમ થોડું હાલે નથી કરવાનું? આ હંધાઈ કામ હું એકલી કરું છું સવારની. 5 મિનિટનો પોરો ખાવા નથી બેઠી. થનઝીરી દયા નથી આવતી કે મારી જેઠાણી ઘરમાં એકલી કામ કરે છે ને હું બેઠી છું? જે તમારા બાપાએ એવું કામ કર્યું હતું તો એને દયા નહોતી આવતી. તે હવે તમે મને કહો છો તો ભૂલ કરી તો ભોગવવી પડે. પણ તું મારા બાપાની વાત ને લઈને મારી યાર હું કામ વેરઝેર કરે છે? મને તો એ નથી સમજાતું. હવે મારા બાપાએ બિચારા કેટલા વર્ષથી ગુજરી ગયા, તારા બાપાએ ગુજરી ગયા, તો વેરઝેર એની યારે પૂરું કરી દે ને બાપા. લે, આ તમારા બાપા છે, તમે એની હગી દીકરી નહીં, તો બાપની ભૂલ તો દીકરા દીકરીઓને ભોગવવી જ પડે. તો ભોગવો. તો મારે તારી યાર વેરઝેર રાખવું જોઈએ આમ તો. કેમ કે તારા બાપુએ મારા બાપુને હારા માર્યા હતા અને મારા બાપુ તો ખાલી ભૂલમાં એનો બસાવ કરવા લાકડી વાગી ગઈ હતી. તો હું તો તને કઈ નથી કહેતી. અને આ તારા બા કઈ નથી મગજમાં લઈને બેઠા. તારા બા હંધુય ભૂલી ગયા છે તો તું હું કામ હંધુય મગજમાં લઈને બેઠી છો? ઈ તમને નથી ખબર મારા બા મગજમાં લઈને બેઠા છે કે નથી બેઠા. અને મારા બા મગજમાં લઈને બેઠા હોય કે ન બેઠા હોય એનાથી તમારે શું લેવા દેવા છે? મને મગજમાં છે ને. અને રહી વાત બીજી કે તમારા બાપુએ નહોતા માર્યા, એમ તમારા બાપુએ જ માર્યા હતા. અને મારા બાપુએ માર્યા હતા તો તમારા બાપુ કઈ મરી તો નતા ગયા ને? મારા બાપા તો મરી ગયા. પણ આ તો મારા બાપુએ એનો બસાવ કરવા લાકડી મારી. મારા બાપુને થોડી ખબર હતી કે બસાવ કરવા લાકડી મારશે ને તારા બાપુને એમાં મોત થઈ જાય. બાકી જો બેન, તારા બાપુએ છે ને મારા બાપુને મારવામાં કોઈ જાતની કમી નથી રાખી. પણ આ તો મારા બાપુનું 10 વર્ષ આયુષ્ય લાંબુ હતું એટલે મારા બાપુ જીવી ગયા. અને આમ જો કોઈના મારવાથી કોઈ મરતું નથી. હવે ઉપરથી લખાઈને જ આવ્યું હોય કે એનું જન્મ ક્યારે, એનું મરણ ક્યારે. એટલે હંધુય ભગવાનના હાથમાં છે. માણા તો ખાલી નિમિત્ત બને છે. આ બધું છે ને ચોપડિયું જ્ઞાન તમે મને દેવાનું બંધ કરી દો ને તો સારી વાત છે. હું બધું સમજીને જ બેઠી છું એટલે તમે મને સમજાવોમાં. અરે સંધ્યા, હા મેં તને કીધું તો ખરી કે આપણા હાથમાં કઈ છે જ નહીં. આ હંધુય ભગવાનના હાથમાં છે. તો તું હું કામ એનો દોષનો ઢોપલો મારા ઉપર ને મારા બાપુ ઉપર નાખે છે? સમજી લે કે તારા બાપુનું મોત હતું એમાં નિમિત્ત મારા બાપુ થઈ ગયા હતા, બીજું કઈ છે નહીં. પણ તે નિમિત્ત તમારા બાપુને જ બનવું હતું, બીજું કોઈ નહોતું. અને એમ કઈ માણાને છે ને આમ ભગવાન ઉપાડી લે વાત અલગ છે. આવા કઈ બધાય મારી નાખે કોકી કઈ સારી વાત નથી. અને તમને શરમ નથી આવતી? તમને શરમ આવી જોઈએ તમારા બાપાએ મારા બાપાને મારી નાખ્યા છે. આ તો તમે પાછા તોય ધોયેલ મોડાને જેમ મારા સામે આવીને બેઠા છો. અરે આ ઘર છે, આ ઘરની વહુ છું અને તું આ જ ઘરમાં રહેશો તો હું એકબીજાને લાશ કાઢીને આ ઘરમાં આલવું? આપણે આ ઘરમાં એક જ ઘરમાં રહીએ તો દીમાં 50 વખત આપણા બેનો આમનો સામનો થાય છે. હાથી પણ આ વાત છે ને તમે મુદ્દાની કરી. આ વાતનો નિવાડો તો લાવવો જ પડે. હું તો એમ જ કહું છું. બોલ, આ વાતનો હું નિવાડો આવશે? એવી કઈ વાત આપણે કરશું, એવું કયું કામ કરશું કે તારા મગજમાંથી વેરઝેર વયું જાય? બોલ, હાલ તું જેમ કે ને એમ કરીએ. તો એક કામ કરો ને, તમે ને મારા જેઠ બે ઘર મૂકીને જ વહી જાવ એટલે મારે તમારા સામે જોવું જ મળ્યું. હા તો કેવી વાત ગાંડા જેવી કરે છે કે તમે ને મારા જેઠા ઘર મૂકીને વહી જાવ? હા કઈ સારી વાત લાગે તું આવું બોલે છે તો? લે, એમાં હારી હું વાત છે? જેવું છે એવું તો કહું છું. હા, તમારા બાપાએ કામ કર્યું છે એ સારી વાત હતી. બસ હવે છે ને તું મારા બાપનું નામ લેવાનું બંધ કરી દેશે. લે, નકર હું કરી લે હો. નકર હું કરી લઈ ને મને પોતાને ખબર નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત લઈને બેઠી, તમારા બાપુ તમારા બાપુ તમારા બાપુ. અરે કઈ મારા બાપુના હાથમાં છે કોઈને જીવડવા ને કોઈને મારવા? એ બધું એ કોઈને જીવાડવા ને અને કોને મારવા એ કોઈના હાથમાં નથી. પણ કોઈને હાવ જીવથી મારી નાખવા એ તો ગમે એ માણાના હાથમાં છે. તો એને મારી નહોતા નાખવા ને મારા બાપાને. હે તારે જેમ સમજવું હોય ને એમ સમજ. બાકી આ શબ્દ છે ને તું મને કહેતી નહીં. અને જો હું આ ઘર મૂકીને ક્યાંય નથી જવાની. હું આ ઘરની મોટી વહુ છું અને તારા કરતા 7 વર્ષ પહેલા આ ઘરમાં પરણીને આવી છું. કોઈ દી તારા જેઠે મારા દેરે કોઈ દી મને કઈ નથી કીધું. અને તું આવીને આ ઘરના ભાગલા પડાવવા ઊભી થઈ ગઈ. 12 વહી જવાનું કહેવા માંડી અમને. આ ઘર મૂકીને વહી જાય નોખા થઈ જાય ને. ઘર મૂકીને નહીં જાવ એટલે આ ઘર હું તમારા બાપની ત્યાં તમે પૈડા કરીને ભેગું લઈ આવ્યા છો? તો તું કઈ તારા બાપ ત્યાંથી પૈડા કરીને ભેગું નથી લઈ આવી કરિયાવરમાં?
એટલે એ વસ્તુ રહેવા દેશે. અને આ ઘર ઉપર છે ને તારા કરતા વધારે હક મારો લાગે. આ ઘરને હું 7 વર્ષથી હાચવીને બેઠી છું. હા તે હું થઈ ગયું? તમે આ ઘરના દીકરાની વહુ છો એમ હું આ ઘરના દીકરાની વહુ જ છું. હા તો વહુ છે ને તો વહુ બનીને રે. હાહુ બનવાની પ્રયત્ન ના કરતું. આ તો હાહુ આવી ના હોય, હાહુ તારા કરતા હારી હોય. હા હું બનવાનો કોશિશ તો તમે કરો છો, હું નહીં. એ તો દેખાય છે. હું બનવાની કોશિશ કરે નહીં. તું આ ઘરને છે ને વેર વિખેર કરવા આવી છે, બીજું કઈ કરવા નથી આવી. હું ધારીને આવીશ ને ખબર નથી પડતી. આ વાતની જાણ મારા દેરને થાય ને તો તને મારી મારીને ધોઈ નાખશે ને ધક્કા મારીને ઘર બહાર કાઢશે. તને ખબર છે? હું કરવા આવી છું તમને સારી રીતે ખબર જ છે, તોય હજી પૂછો છો હું કરવા આવી છે. એટલે છે ને હવે આ વાતની જાણ મારા દેરને કરવી જ પડશે. અને મારો દેર છે તને બે નાખશે ને ઉપાડીને. અરે કામ કરવું હોય તો કર ને ના કર ઢાકડી પર પાણીમાં ડૂબી મરી જા. હાઈવી મોટી સલાહ દેવા વાળી. બોલો ને બાપા, શું કામ હતું? મને અહીંયા હું કામ બેહાડી રાખ્યો? એટલે કામ હોય તો જ બેહાર્યો હોય ને. મને ખબર જ છે તમે હમણાં ઈ જ કહો. વાડીએ હું કામ નથી ગયો? આ તારો ભાઈ વાડીએ ગયો છે તો તારે ત્યાં ન જવાય? એની સિવાય બીજું કાંઈ કામ નહીં હોય, બરાબર ને? એટલે વાડીનું કામ નથી, વાડી તો તું ધ્યાન આપે જ છો. ઘરમાં થોડુંક ધ્યાન આપ ને તો વધારે સારું. ઘરમાં? બાપુજી ઘરમાં તો ધ્યાન આપું જ છું ને હું. મેં ક્યારે વળી ઘરમાં ધ્યાન નથી આપ્યું? હા હોવે છે ને ઉપાડો લીધો છે, હા જુદા થવાની વાત ઉપર આવી ગયા છે. હા મને કહેતી હતી કે તમે ગમે એમ કરો, મારે હવે આ ઘરમાં નથી રહેવું. હા જુઓ બાપુજી, એમાં સાચું કહું ને તો એકલી મારી વહુનો વાંક નથી, વાંક તો ભાભીનો કહેવાય કે નહીં. હવે એ ધ્યાન ન આપે તો પછી આ બિચારી કેટલું કરે. અરે જે માણસ પોતાની બૈરીનું ઉપરાણું લે ને એની પાસે મારે હું ભાગવત વાંચ્યું. તમને બે ભાઈઓને ખબર છે કે હું ગામનો મુખી છું, બધા એક થઈને રહે એવી હું ગામમાં જ્યાં કાંઈ ડખા હાલતા હોય ત્યાં શિખામણ આપતો. અને અહીંયા તમે નિમાણા થઈને બેસી ગયા, શું કરવું? બાયડીને નથી પગી શકતા. તો બાપુ બાયડીને પૂગવાની વાત મોટા ભાઈ સમજાવો ને બાપુજીને, કાંઈ અમારે થોડા આમાં ઝઘડા કરાય. તો બાપા આમાં છે ને આ વહુ થોડુંક જાતું કરે છે અને દેવાને એમ છે કે ભાભીનો વાંક છે. આમાં વાંક અંધોય વહુનો છે. શું કામ ખબર તમને? એ જૂની વાત લઈને બેઠા છે અને કોઈ વાતમાં સમજતા નથી. મેં દેવાને એટલે જ કીધું તું તારી ઘરવાળીને ભાઈ પ્રેમથી સમજાય. હવે એ વખતમાં હું થયું, હવે આ બહુને થોડી ખબર હતી કે બાપાને હું છું તું હે, તો એ વાત લઈને પકડીને આની યારે બદલો એટલે એમાં શું ફાયદો? હા આગળ ભારતી કાકી કંઈક મારી ઘરવાળી યારે કંઈક આમ તેમ કરતા હોય તો બરાબર છે, એને બિચારાની દીકરીને જેમ રાખે છે. તો એને માને વાંધો ને, જેનો ધણી ઓફ થઈ ગયો એને વાંધો ને, તો એની દીકરીને શું કામ આ બધું માથે લઈને ફરવું જોઈએ? હા પણ વાત તમારી સાચી છે મોટા ભાઈ, ના નથી પાડતો. હવે જેના બાપ ગુજરી ગયા હોય અને ઈ તે આવી બધી વાતોને લઈને એ કેવી રીતે ભૂલી શકે બાપુજી? એ બધું વાગોળવાનું ન હોય, બનવા કાળે જે બની ગયું હોય ને એને ભૂલી જવાનું હોય. અને તું તારી ભાભીનો વાગ કાઢે છો તો આ તો હવે કાલ હવેરી આવી નાની હોવ. હવે અત્યાર સુધી તારી ભાભી તારી એરી કાંઈ બોલી છે? અને આ હોવ આવ્યાને ડખો છો જૂની વાતને લઈને? તું હા ભાઈ, આ મારા લગ્ન છે ને આ 7મું વર્ષ હાલે બાપા. હે આ 7 વર્ષમાં તાર ભાભી તને કેમ રાખ્યો છે? દીકરાથી વિશેષ રાખ્યો છે કે નહીં? હે કોઈ દી તને તુકારો કર્યો? તારા વગર એને કોઈ દી પેલા ખાધું છે? હે હા તો પછી તારે સમજવું જોઈએ કે આમાં આ માયનું કદાચ ભાઈ ભૂલ મારા હારાય કરી, પણ એમાં તારા ભાભીનો શું દોષ? તારી ભાભી કે કાડાવળી હાલતી હોય તો બરાબર છે. પછી તો ઓલું કેવું થાય ભાઈ કે આ પછી વજનું થાય ને પછી ગમે માણા બોલે. એટલે જ કહું છું, આ રોજે રોજના ડખા થાય અને રોજે રોજ આપણે બાપ દીકરા હવે મળીને આવી રીતે બધી ચર્ચાઓ કરવી એના કરતાં સારું જ છે ને કે અમે લોકો નોખા થઈ જાય. હવે તું બે ને ભાઈ નોખા થવા વાળી, હવે નાની એવી વાતમાં બાયને નથી સમજાવતો ને બાય કે એટલું જ કરવાનું તારે? અરે તું આ કેવી વાત કરીશ? નોખા થઈ જવાની વાત કરે નાની એવી બાબતમાં? પણ મોટા ભાઈ રોજે રોજનું થયું છે, આ કોઈ નમતું મૂકે એમાંના નથી. માનું છું કે મારી બાયડીનો વાંક છે તો અમે ભાભી ક્યાં બોલવામાં કઈ કચાશ રાખે છે? ઈ તે બોલી જ દઈ છે ને. હવે તમે કયો, હા લોઢા અરે લોઢું ખાય તો તિખારા થવાના જ છે. એ જાણીએ સહી તીખારા થાય ભાઈ, પણ આ તારી ભાભીને છે ને બોલવું જ ન હોય. પણ આ છે ને પછી બહુ એવું કરે ને પછી એનો મગજ જાય પછી બોલે. એટલે કહું છું કે વાંક મારી બાયડીનો છે, હું માનું છું. હવે મારી બાયડીનો વાંક છે તો અમને નોખા કરી દો ને. આખરે તમે લોકો તો શાંતિથી રહે. તો સાંભળ, તારી બાયડી છે ને તારી ભાભીને મોઢામાં આંગળા નાખીને બોલવા માટે મજબૂર કરે છો તો એના કરતાં તું તારી બાયડીનું મોઢું બંધ કર ને એટલે બધું હસવાય રહે. કેટલી વાર સમજાવી મારે, કેટલી વાર સમજાવી, તમે મને કયો હાલો. બાપા આમાં એનો વાંક છે.
હાય કઈ કઈ થાય કે હોય પણ એ ન સમજે તો શું કરે એ તે અને બિચારા. મને છે ને બળિતરા ઘરમાં નથી જોતું એટલે સારું થઈને જ કહું છું કે તમે લોકો જેમ હું સમજુ છું ને એમ સમજી જાવ તો સારું છે નકર આ વાત છે ને ક્યાં નહીં ક્યાંય પૂગશે. એ જ્યાં પોગ્યું હોય અહીંયા પોગે, બાકી અત્યારે હલઘડીએ નિર્ણય નથી લેવાનો. હું વિચાર કરીને જવાબ આપીશ, બરોબર? પપ્પા હું તમને શું કહું, હા એનાથી નથી સમજતા, આપણા કોઈથી નથી સમજતા. હા એના બહાને વાત કરો ને એકવાર કે એની વાત માને કદાચ તો. હા લ્યો, હા સારું છે. હા વિચાર મને કેમ ન આવ્યો? હા મગજ હાલવા દે ઘરવાળા લોકો તો આવે ને. મગજ માણસ પોચે હાકે ને તો આવો વિચાર આવે, પણ તું મગજ કેટલું હાકે છો? જેટલું તારી બાયડી કે એટલું, એટલે આવા વિચાર તને ન આવે. તમે સમજતા નહીં. હાલવા ઈ દે તો કંટાળી ને ગયો જાય ને બિચારો. અહીંયા. ના કાંઈ હાલતું નથી અહીંયા ઘરમાં કાંઈ. અને જ્યાં જેની પાસે જાય એની પાસે બધા મને કોકાવે. કાંઈ વાંધો નહીં, તમે છે ને મારા એના હાહુને વાત કરો એટલે કાંઈક નિવેડો આવશે. એની વાત માનશે, આ મા દીકરીને ભળતું હોય. સારું સારું ભાઈ, એને વાત કરી દો. આ બધું ઠેકાણે એમને પડી રહેતું હોય ને તો બસ. હાલે હા, બસ ઊભો થા, ખાઈ લે. હાલો હાલો, તમારી વાટે જ હતો. આ તો બાપુજીએ બોલાવીને બેહાડ્યો. હાલો બાપુજી તમે તે. ના બેટા, હું તો અત્યારમાં ચા પી લઉં છું, એટલે ઘણું ઘણું. બપોરે તો જમતા એટલે ફોન કરે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પુત્ર. બેહો. અચાનક ભૂલા પડ્યા. અરે વેવાણ વાત જ એવી છે ને, એટલે કાંઈ વાવડ દીધા વગરનું આવવું પડ્યું. લે એવી કેવી વાત હોય? હા, તમારા ઘરે કઈક પ્રસંગ હશે એટલે નોતરું દેવા આવ્યા છો કા? પ્રસંગ તો કાંઈ નથી, રોજની હોળી ખડકાણી છે ને એટલે આવ્યો છે. અરે ભૂપતભાઈ, જીવન છે અને ઘર છે તો એ તો બધું હાલ્યા કરે. એમાં હોળી ખડકાણી ને આમ ખડકાણું ને એવું બધું કઈ હોય? એ તો બે વાસણ ખકડે ખરા. હા, તમારી દીકરી અમારા ઘરમાં પરણીને આવી છે ને ત્યારની મોકાન માંડી છે. હા, જૂનું વેર છે ને એને તાજું કરીને અમારા મોટા વહુવારી રોજ ઝઘડો કરે છે. મારી દીકરી તમારા ઘરે રોજ મોટી વવારે ઝઘડા કરે છે, પણ હું કામ? અરે તમને કીધું તો ખરું કે આ તમારા પતિ જ્યારે ગુજરી ગયા એ વખતે જે બનવા સંજોગે બન્યું, પણ એ વાતને લઈને છે ને અમારા મોટા વહુવારી રોજ બાંધે છે. આ છે ને છોકરાઓ એવા જ હોય. આ લ્યો, હું તો બધું ભૂલીને બેઠી છું. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એના રોએથી ને એનો કકડાટ કરેથી કઈ પાછા તો આવી ન જવાના. અને તમારી હારે વેર કરીને તો કઈ ફાયદો નથી થાય. હવે એ તો પણ એ કેવા હું કરતી હશે, મને નવાઈ લાગે છે. જો હવે વાત છે ને જુદા થવા ઉપર આવી ગઈ છે, એટલે મહેરબાની કરીને તમે તમારી દીકરીને સમજાવો ને સમજી જાય. અને જો અમારા ઘરનો માળો એમના અકબંધ રહે ને તો સારું. જો ભૂપતભાઈ, આ વાતને વર્ષો વહી ગયા. જે થવાનું હતું એ તો થઈ ગયું. દુઃખ તો મને હતું અને મને એમ હતું કે આ બધું જે થયું એ ખોટું થયું. થોડો વખત તો મને દુઃખ તો લાગ્યું હતું હો, પણ પછી વિચાર્યું કે આમ રોવેથી કે વેર વાળવાથી કે કોઈને હારા નરા શબ્દો કહેવાથી તો કાંઈ બધું સુધરી તો જવાનું નથી. અને કોને ખબર, તમે તો ખાલી નિમિત્ત બન્યા હશો, બાકી તો જે થવાનું હોય તો થઈને રહેવાનું. પણ મારી છોડી કાવી બધું મગજમાં લઈને ફરે છે એ મને ખબર નથી પડતી. હું સમજુ છું વેવાણ કે એક ધણી વયો જાય ને તો પત્નીને દુઃખ તો થાય, પણ તમે તમારી દીકરીના સુખ માટે બધું ભૂલી ગયા. પણ એ દીકરી છે ને એના બાપનું વેર નથી ભૂલી શકતી, હું સમજુ છું. પણ હવે એટલો બધો સમય વયો ગયો, આપણે હગા થયા, ઘર માંડ્યું છે, દેરાણી જેઠાણી ઘરમાં છે, તો પછી સમય જતાં એ બધું ભૂલવું પડે. એમને વાગડ્યો રાખ્યો તો આનો અંત કેમ આવશે? હા, શું કહું, આ વાત મેં મારી દીકરીને કરી જ નહોતી. મને ખબર હોય કે દીકરી જ્યારે પાર્કે ઘેર જાય ને ત્યારે એ એના બાપના મારણને નહીં ભૂલી શકે. એનો બાપ મરી ગયો છે, એને માથે 17 નથી, તો એ નહીં ભૂલી શકે. એટલે તો હું કોઈ દી એની અમે કઈ વાતે નહોતી કાઢતી. પણ મારી છોડી છે ને થોડીક છે જીદ્દી ને છે ગુસ્સાવાળી. હું જાણે હું કામ મનમાં લઈને બધી બેઠી. પણ છે ને તમે ઉપાધિ કરતા નહીં. હું એને મળે, એને સમજાવાય કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું ને, એ બધું ભૂલવામાં જ મજા છે. હવે તો તમને થોડોક વખત મળે ને
તો કે આવીને સમજાઈ જાઓ અને કે અહીંયા તેડાવીને કહો કે આ કાયમની ઝંઝાટ ઘરમાં છે ને એ બંધ કરે તો વધારે સારું. એ છે ને ઘરે આટો ખાવા આવે ને ત્યારે હું એને શાંતિથી સમજાવીશ, કારણ કે આમ તો એ બહુ જિદ્દી છે નાનપણથી જ. એ કોઈના કયામાં રહે એવી નથી. એ છે ને હું તમને કહું, અમારા ફળિયામાં એક સોડી હતી લક્ષ્મી કરીને. તો એકવાર એ બિચારી રમતી હતી ને રમતા રમતા રેતી કે ધૂળ જે હતું ને એ મારી સોડીની આંખમાં ગયું. રોતી રોતી આવી ઘરે આવી તો એને બાંબરડા પાડે જ પાડે. પછી મેં કીધું બટા આવું બધું તો હાલ્યા કરે, આંખ ધોઈ દીધી એને બધું સારું થઈ ગયું. તોય મને કે ના, હું એની આંખમાં ધૂળ નહીં નાખું ને ત્યાં સુધી મને હક નહીં વળે. તમે નહીં માનો, એકવાર હું ગઈ હતી બજારે અને એ તો ધૂળ લઈને એની આંખમાં નાખી આવી, પછી ટાઢી થઈ. એ છે ને પહેલેથી આવી છે. એ છે ને ખાર બળું કે ને હા એમાંથી છે. જુઓ ને ત્યાં એ આવી છે ને તો કેવી છે થઈ હારી. તમારે અહીંયા હતી તોય આવી ને અમારે અહીંયા આવી છે તોય એમાં કાંઈ ફેર નથી. એ છે ને જીવ બળતરણી છે. એક વાર એના મનમાં જે લાગી ગયું ને એ પાછું ન વળે ને ત્યાં સુધી એને હક ન વળે. એમાં ને એમાં તો આ શરીરે થાતી નથી. છે કેવી હાથીકડા જેવી. સારું તો તમે વહેલી તકે આનો કાંઈક અંત લાવજો. બીજું હાલો કહીશો જય શ્રી. આવ્યા છો તો એમને એમ આવો. ના વેવાણ, પહેલાં તમે આ સમાધાન કરો પછી તમારા ઘરની ચા પીવું. થઈ જાય. અમારી જેઠાણી છે ને એ હવે જેઠને લઈને ઘરમાંથી નીકળે ને તો સારી વાત છે. સમજાવીને થાકી ગઈ છું. એનું મોઢું જો ને મને કાળો કાળ ચડે છે, કાળ. સંધ્યા લે બા, તમે આવો આવો બેહો. બાપ તારું ઘર તો બહુ આઘું હો. થાકી ગઈ. લે એમાં હું આઘું? હા, હું તમારા ઘરે આવું તો એમાં આઘું નહીં લાગતું ભાઈ? એટલે તારી ને મારી ઉંમરમાં કઈ ફેર જ નથી. હા હવે તારી ઉંમરે તો હું સારગાંવ એમને હાલી જાતી હતી. એ મારી માં. હે બા, તે પાણી બાણી લઈ આવું કઈ? ના ના આગળીએ નહીં. બસ સારું, તે હું વાત લઈને આવ્યા છો? કેમ જ ધક્કો ખાવો પડ્યો અહીંયા? કા મારે તારી ખબર કાઢવા ન આવવાનું હોય? અવાય જ ને. માને દીકરીનું તો થાય કે ન થાય? થાય જ તો. તને તો કઈ આવવાનો વખત મળતો નથી, પછી મારે તો આવવું જ પડે ને. હવામાં ક્યાંથી આવું બા? આ વાડીનું કામ હોય ને ઘરનું થોડું ઘણું કામ હોય એટલે પછી ન અવાય. તે જુવાન છો, આનું કામ ને ઓલું કામ ને મન ઘણા વસ્તે કોક દી માનું ઘર દેખાવું જોઈએ. હા આવે, હવે આવે. આ બધી ફરિયાદો કરોમાં આવે. ફરિયાદ લઈને જ આવીશું. લે હું ફરિયાદ? એવી તો કઈ ફરિયાદ છે મારી? જો બેટા, તાર બાપુને ગયા વર્ષો થઈ ગયા અને ઈ હું કામ ગયા છે ને ઈ તને ખબર છે ને મને ખબર છે. હવે વાગળવાનો કાંઈ અર્થ નથી. મારી વાત સાંભળ. મનમાં રાખીને કે જીવ બાળીને કે કોકની આગળ રોવાથી તાર બાપુ પાસે આવવાના છે? આજ વર્ષોથી હું અહીંયા ધરબીને બેઠી છું ને. જો બા, મારા બાપુ ગયા છે ને એનો આઘાત જેટલો મને છે એટલો તમને છે, મને ખબર છે. પણ હું કરું, મારાથી એ વાત ભૂલાતી જ નથી. કાંઈ નહીં, ન ભૂલાય. એ મને નહીં ભૂલાય. હું લાકડે જઈશ ને ત્યારે મારી હારે એની યાદ જાય, મને ખબર છે. તો આજુબાજુ કુટુંબ કબીલા હારે વેર વાળીને બેસું તો તાર બાપુ પાસે આવી જવાના. એમ કયો ને, મને લાગે છે કે મારા ઘરમાંથી કોક નહીં કોક તો તમારી પાસે મારી ફરિયાદ લઈને આવ્યું જ છે. હો, હાલો બોલી જાવ તો કોણ આવ્યું તું? જે આવ્યો એ પણ વાત સાચી છે ને. ઘરમાં તો હું કામ બધાની હારે હરખી બોલતી નથી, કોઈની હારે વાત નથી કરતી, અને તારી જેઠાણી જ્યારે હોય ત્યારે તું મેણા માર્યા કરે છે. બટા એવું ન કરાય. તે બા, હું છે ને બધે હરખી રીતે જ રહું છું. આ એક મારી જેઠાણી છે ને એને જોઉં ને ત્યાં મને આમ કાળ ચડે છે કે એના બાપે મારા બાપને મારી નાખ્યો હતો. અને એનું મોઢું જોઉં ને એટલે એ વાત હું ભૂલી ગઈ હોય ને તોય મને યાદ આવે છે પાછી. આવે, મને ખબર છે. એ ભૂલાય એવી વાત નથી. પણ બેટા, ઘણી વખત છે ને વખતની હારોહાર ઘણું ભૂલવું પડે છે. ના હો બા, તમે બીજું જે કહો ને એવું માને. અને તમારું વેણ અત્યાર સુધી મેં ઉથાપ્યું નથી, પણ આ વાત હું નહીં માનું. મારાથી આ વાત ભૂલાય એમ નથી. અરે આવી ખબર હોત ને તો હું તને આ ઘરમાં દેત જ નહીં.
પણ મને નહોતી ખબર કે તું આવું બધું યાદ રાખીને પછી ઘરમાં ઝઘડા ઊભા કરાય. તમને નહીં ખબર હોય, બાકી મને તો પહેલેથી જ ખબર હતી કે મારા બાપનો મારતલ છે ને એની દીકરી આ ઘરમાં જ છે, અને એટલે જ હું આ ઘરમાં આવી હતી. બટા હાસુ બોલ, મન કાંઈ નહીં થતું હોય? રાત ને દી મને યાદ આવે છે. અટાણું દી તો તું મારી હારો હાર હતી ને, એટલે મને કાંઈ ખબર નહોતી પડતી. પણ સેવા તારા લગ્ન થયા, ઘરમાં હું હાવ એકલી, તો રોજ મને યાદ આવે છે. પણ હું કોની પાસે ગાણું ગાવા જાઉં? બટા એક વાત કહું, ભલે તારી શેઠાણીના બાપાએ જે કર્યું ઈ, પણ અટાણે તો તમે બેવ બેનો અહીંયા છો ને, તો પછી સમજી મળીને રહે ને બેટા. આજે ઈ છે, કાલ તું છે, કાંઈક થાય ને તો તમે જ બે એકબીજાના સાથીદાર થાઓ. બા, આ જમાનામાં છે ને જાતું કરવામાં કાંઈ રાખ્યું નથી, અને મારે છે ને આ બધું જાતું નથી કરવું. ના બેટા, હું હમ આપું ને એ પહેલાં તું સમજી જાય ને તો સારી વાત છે. ભૂલી જવાનું બેટા. તું હાજી માંદી થાઈશ ને તો એ જ આવશે તારી પાસે. બા, એક જોવા જાય ને તો વાત તો હાચી છે તમારી. હવે મારા બાપુ વહી ગયા, એને વરહો થઈ ગયા, અને એના બાપાએ જે કામ કર્યું એમાં એની દીકરીનો વાકઈ શું છે? અને એ ભૂલથી થયું હોય બેટા, કોઈ હાથે કરીને ન મારે. સમજી જશે. તમારી વાત સાચી છે. હું મારી જેઠાણીને માફી માગી લઈ, એની હારે વાત કરે અને હરખી રીતે રહેવા માંડે. બાકી મારે બીજું કાંઈ વેરઝેર નથી એની હારે. બા, આ તબિયત પાણી તમારા હારા છે ને? તબિયત પાણી હારા જ છે બેટા, પણ આજ હું તને એક વાત કહેવા આવીશ. હા બા, બોલો નહીં. કઈ વાત છે? ઘણા વખતથી હું સાંભળું છું તમારી દેરાણી જેઠાણી વચ્ચે ડખા હાલે છે. મારી સોડી જૂની વાતને લઈને તારી હારે ઝઘડે છે. પણ બેટા મારે માટે તો તમે બેવ દીકરીઓ છો મારી. સમજાવીને એને થાકી હતી, પણ કોણ જાણે કેમ મનમાં હું વેર લઈને બેહી જાય છે. બા, હા શું કહું ને, તો મેં મનમાં ક્યારે રાખ્યું જ નથી આવું. પણ આ સંધ્યા છે ને કોઈ વાતમાં સમજતી જ નથી. બસ જૂની વાત મગજમાં લઈને બેઠી છે અને બાયધા કરે. અને હમણાં તો બા કેવું શીખી તમને ખબર છે? હમણાં તો એવું કહે છે કે તમે ને મારા જેઠા ઘર છોડીને જાઓ ને પછી જ મને હક વળશે, ત્યાંથી હું જમ્પ નહીં લઉં ક્યાંય. સિગ્ના, એમાં વાત એવી છે, એમાં એનોય વાંક નથી બેટા. તારા બાપુથી ભૂલથી કે એમને એના બાપુનું મોત થઈ ગયું ને, હવે કઈ દીકરી સહન કરે? તોય તું નહીં માને. નાનેથી મોટે થઈને પણ મેં એને કોઈ દી યાદ નથી કરાવ્યું, પણ એને ગામમાંથી બધા વાતું ન કરે. અને પછી જ્યારે અહીંયા હક પણ કર્યું તો મને નહોતી ખબર કે અહીંયા તો તું છે. જ્યારે અમે ઝોણ કરવા આવ્યા ત્યારે તું તો કંઈક આગી પાછી ગઈ હોઈશ, અને ઝોણ થઈ ગયું, ગમી ગયા એકબીજાને, બધું નક્કી થઈ ગયું. અને પછી તને જોઈ મેં ત્યારે મેં કીધું આ જીજ્ઞા તો અહીંયા છે, પણ એને કંઈ યાદ હતું જ નહીં. એ મને ખબર છે. ક્યાંથી એને વાત મળી એ મને નથી ખબર. તે ઈ વેર લઈને બેઠી છે જૂનું. લે પણ બા, હંધાઈ વેરઝેર જૂના થઈ ગયા, એને મગજમાં ન રાખવું જોઈએ. અને પાછી તો હું કે ખબર છે, હું તો બદલો લેવા જા ઘરમાં એવી જ તમારી આ રહી કે એટલે જ મેં તમારા દેરાને લગ્ન કર્યા. હવે આ વાતને જાણ મારા દેરને થાય તો કેવું ખરાબ લાગે. એ બધું બરાબર છે બેટા, એમાં તારા બાપુથી એના બાપુ મર્યા છે ને એટલે એને વેર હોય. એમાં ભૂલી ઈ ન જાય, તું તો ભૂલી જાય, કારણ કે તારાથી કાંઈ થયું નથી અને એના માથેથી સતર ગયું. એટલે અને પાછા ગામમાં સડાવવા વાળા ન હોય બધા કે આણે તો આમ કર્યું છે ને તું એની હારે અખણી નહીં રહેતી ને આમ નહીં કરતી, એટલે છોકરું છે એટલે એ તો મગજમાં રાખીને તારી હારે ઝઘડવાનું જ છે. પણ બા, હા જન્મ ને મરણ તો હંધુ ઈશ્વરના હાથમાં છે. માણા તો ખાલી નિમિત્ત બને છે. અને તમને ખબર છે
કે આ તમારા ઘરવાળા એટલે કે મારા કાકાએ મારા બાપુને કેટલું માર્યું હતું અને મારા બાપુએ એના બસાવ હાટું હાથ ઉપાડ્યો અને મારા બાપુને થોડી ખબર હતી કે લાકડી આ રીતે માથામાં વાગી જાય ને એનું મોત થઈ જાય. સો બેટા, મારામારીમાં બસી જાય ને તો કોઈને ખબર ન પડે, પણ એકાદાનું મોત થાય ને એટલે બીજાને એમ જ થાય કે આણે જ માર્યું છે, આ એ બધું પકડીને બેઠી છે. બાકી મેં તો એને કોઈ દી સંભાળ્યું નથી કે આમ છે ને હું પોતે નથી યાદ કરતી. જે થયું એ ભૂલી જવાનું હોય. હા, રડેથી, કોઈને મારવાથી, બદલો લેવાથી જો એ પાછા આવતા હોય ને તો ટીપી નાખીએ કોઈને. મેં એને પણ એમ નથી થતું બેટા એવું. મેં એને એ જ સમજાવી બા કે હવે તું આ વેરઝેર રાખે છે અને તું મારી યાર આ વસ્તુ કરી તારા બાપુ પાછા આવી જાય તો એ મને ના બોલવાનું બોલે છે. હાલો એને વાંધો મારી એ કારે છે, પણ આમાં મારા ઘરડાનો બિચારાનો શું વાંક છે? એને પણ આ ઘરમાંથી બહાર કાઢવાનું કરે છે. હું તો કહું બા તમે એને સમજાવો અને આ હંધુય ભૂલી જાય વેરઝેર. અને દીકરી હારે આવી હોય ને તો માવતરના ઘરનું કાંઈ મગજમાં લઈને ન હોવાય એને. હું ધારું તો એને વેરઝેર કરી શકું છું ને, કારણ કે એના બાપુએ મારા બાપુને કેટલા માર્યા હતા. જો મારી વાત સાંભળ, એ તો જેના માથે વીતે ને એને ખબર પડે. એટલે તું આવી બધી સલાહ દે એ મને ખબર છે અને હું અહીંયા એટલે જ આવીશું. એને અત્યારે સમજાવી મેં, એ સમજી ગઈ. એણે જ મને કીધું કે હું મારી જેઠાણીની માફી માગી લઈશ અને હવે પછી આવું એની હારે વર્તન નહીં કરું. એટલે હવે છે ને તું ઉપાધિ નહીં કરતી, હવે કાંઈ નહીં થાય. એ સમજી ગઈ છે ને સુધરી ગઈ છે. બા માફી ન માગે તો કાંઈ નહીં, મારે માફી જોતી નથી. હું તો બસ ખાલી એટલું કહું છું કે છે ને આ ઘરમાં એ શાંતિથી રહે અને હંધાય હારે હળી મળીને રહે. બધું હવે ભૂલી ગઈ ને, બધું થાળે પડી ગયું છે બેટા. ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. તો હવે તું હારું બા. ઉપાધિ નહીં કરતી. હું અહીંયા એટલે જ તારી વાટે હતી કે તું આવે ને તો હું તારી હારે થોડીક વાત કરી લઉં કે હવે મારી છોકરી હાવ સુધરી ગઈ છે, એ હવે એવું નહીં કરે. તો હારું બા, તમે જેમ કે એમ થાય ને તો છે ને આ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને હંધુય સારું થઈ જાય. પણ હવે તમે આવ્યા છો ને તો બે દી રોકાઈને જાજો. એ મારે નથી રોકાવું, મારે ઘરે કામ હોય અને હું ઘરે એકલી બધું એમને પડતું મૂકીને આવીશું. એટલે હું પછી આવે. અરે બા કામ તો આખી જિંદગી થયા કરશે. હા તમે રોકાવો ને બે દી તો મને એમ થાય કે બા આવીને રોકાડા કે પછી તમે તમારી દીકરી માનતા નથી એટલે મારો વેણ નથી રાખતા તમે. તને મારી દીકરી જ માનું છું અને હું આવે. આજે તો એમને એમ ઘર રેઢું મૂકીને આવીશું. હું છે ને પછી આવે કોક દાડો અને બે હારું. દી રોકાઈ જાય. હા એ જ કહું કે હવે છે ને રોકાવા એમ આવશો. આવી રીતે ઊભા પગે આવીને ના વહી જતા. હા, જા, અને જા. બા હા, અને તમારો આભાર માનું ને એટલો ઓછો હશે. તમે આવીને આ સંધ્યાને સમજાવી દીધી ને તો એ આભાર નથી માનવો. આદુવાળી સા આમ સારું હાદુવાળી ચા તમને બનાવી દો બસ. અને બપોરનું ખાઈને જ જાજો જો તમે. બોલાવી પછી દાઢી પીવડાવી દે. ઓય કેટલી વાર હાથ કિરાય આવીને હું બોલ્યા તમે કે એની માની જેમ ટાઢે ઠીકરા જેવી એમ. સંભળાઈ ગયું જા. મારા કાન બહુ સારા છે, મારા કાનમાં મેલ નથી. અરે પણ એમાં એવું હતું કઈ પણ વાત હોય ને મારી માની ઉપર તરત લાવો કઈ પણ વાત. બાપા હું તા શાંતિ રાખીને જરાક ગાડી હું નાખશો પણ ધીમે બોલજો. બાપુજી સાંભળો છો ને? મોઢું બોલ જરાક તારું સાની મને ની બે. હા હું તને શું કહું છું, હા ઘરમાં હમણાં આમ શાંતિ હોય એવું નથી લાગતું આ 2 દિવસથી. એટલે તમારે ઘરમાં અશાંતિ ઊભી કરવી છે? એમ નથી કહેતો. આ મેં તને બસાવાર કીધું છે આ વાળને હરખા બાંધી રાખવાના. જ્યારે હોય ત્યાં આખા મોઢાની આડામથી આમ આટા માર્યા કરે. માર્યો જીવડું હતું, જીવડું કાઢ્યું. તે આમ કરી મારીને કાઢવાનું. આમ કરી આમ નથી આવડતું. કવડી ગયું હોય તો, બટકું ભરી ગયું હોય તો. હા તો બટકું જીવડી કીડી બીડી બટકું ભરી દે કે તું વહી નહીં જાવ ઉપર. જીવડું હતું, કીડી નથી. અને વહી ગયું હોય તો ઉપર તો તમે પાછા બાયડી વગરના થઈ જાઓ ને. ભૂલાઈ ગયું નહીં? નહીં હું ગામમાં ઘરે કાંઈ નહીં આમ એવું થોડું કે બને. મારે સામું છે બોલે તો હું ગામમાં. ના ના હું કાંઈ નથી બોલ્યો. પણ હું તને શું કહું છું, આ તે મેં કીધું ને વાતનો જવાબ ન આપ્યો. આ 2 દિવસથી ઘરમાં શાંતિ શાંતિ છે એટલે સંધ્યાઓ હવે કાંઈ બોલતા ને કે કાંઈ નથી બોલતી. એના બા આવ્યા હતા ને એને સમજાવી ગયા. ત્યાં જો મય તમને કાંઈ નથી ગાડીને બોરન મારીને બોલાવતા. કાળુભાઈ પાસે મગાવ્યો તો ટેમ્પો મેં તો આવ્યા કે એ છે કે નહીં જોતો હતો. કાળુભાઈ ને તો બીજા લાગે બોલ. તમે પેલા ત્યાં જઈ આવો પછી આપણે વાતો કરીએ. જાવ તમારે રાહ જોઈને અહીંયા ઊભી રહું 2 કલાક સુધી. ભાઈ બોલ ને બાપા, તને કીધું એનો જવાબ દે ને. આડી વાતે સડાઈ દેશો તે. હા એવા હતા એના બા સમજાવીને ગયા છે એને. એટલે છે ને આ ઘરમાં 2 દિવસથી હાવ શાંતિ થઈ ગઈ છે. કોઈ જાતની ઉપાધિ નથી. હું જેમ કહું એમ કામ કર્યા કરે છે, મારી હારે પ્રેમથી બોલે છે. હવ હારાવાના થઈ ગયા હતા આપણા ઘરમાં. અને હું તો માતાજીને કહું આપણા ઘરમાં આમ જ શાંતિ રહે બસ. હા કામ તો બહુ સારું છે.
બહુ ગમ્યું મને હા હા ભારતી કાકી આવીને સમજાવી જાય ને બહુ સારું કર્યું હા બસ બહુ શાંત થઈ જાય એટલે શાંત હા તને ખબર છે આની બળતરામાં ઓલો બિચારો છોકરો દેવો ધરાઈને ધાન ન ખાતો છેલ્લે તો નોખું થવા ઉપર આવી ગયો હતો હેસ મને પણ એ જ બીક હતી કે જો આ હંધી વાતની દેવાભાઈને જાણ થાય ને તો એનો મગજ તો એક તો ગરમ છે અને વધારે ઉપાડા લે હે ઘરમાં અને આ બે ભાઈઓ નોખા થાય તો અરે ગરમની ક્યાં કરે છો મગજ એનો ખાલી આમ જ ગરમ છે બાયું સામે છે ને કોઈનું હાલતું નથી એ છે ને બા એની સામે હાવ લાસાર થઈ ગયો હતો ગા જેવો થઈ ગયો હતો બાપાને બેઠા હતી વાત કરતો હતો બાપા હું નોખો થઈ જાવ મેં તને એલા વ્યવહારમાં કઈ ખબર પડે તું ઘર અકારી કેમ છો પણ નહીં થાય ભાઈ તો ભાઈ તમે તો શાંતિથી ઘરે એકો ને એ બિચારો બળેતરા કર્યા કરતો હતો અને આ સંધ્યાનો મગજ એ ગરમ મને તો એમ જ હતું કે આપણે નોખા જ થવાનો વારો આવશે હા છોકરી કોઈ વાતમાં સમજશે જ નહીં પણ હા શું કહું ને અત્યારે હાવ સમજી ગઈ ને હાવ ડાઈ થઈ ગઈ છે આ છોકરી કોઈ વાતને ઉપાધિ નથી હવે તો હું કામ કરતી હોય ને તો એ મારી પાસેથી કામ આવીને લઈ જાય છે કે ભાભી તમે બેહો હું કામ કરી નાખું એટલી ડાઈ થઈ ગઈ છે જાણે મને તો એવું જ લાગે કે આ મારી નાની બેન જ કેમ હોય એવી રીતે મારું ધ્યાન રાખે છે એ હારા મારું કામ કર્યું હવે એ બધી વાતનું આપણા ઘરમાં થઈ ગઈ શાંતિ એટલે ધોઈ નવ નિરાશ થઈ ગઈ છે અત્યારે આપણા ઘરમાં અને બીજી વાત હવે છે ને મારી તું કાન ખોલીને સાંભળી લે આ તારા અને સાંભળવાનું કીધું આમ કાન ખોલવાનું નથી કીધું તમે બોલ્યા કાન ખોલીને સાંભળી લે એટલે મેં મારા કાનને ખુલ્લો રાખ્યો કે બોલો અહીંયા તાળું નથી માર્યું ત્યાં આમ કરીશો અને આ વાળની લટ છે ને હરખા છે ને કાપી નાખજે બસ આડા નો અવાજ હવે જ્યારે હોય ત્યાં તોરણની જેમ ઝુલાસ કરે મોઢા હામાં આ ગામમાં જઈ હારા ન લાગી લે હા તમારા કરતા હારી જ દેખાવ એટલે તમને બળતરા આલે એમ કયો ને કે આમ હારી તૈયાર થાવ તો તમને કોઈ કહીને જાય એટલે રાજે તારી બાયડી જો કેવી હારી લાગે ને તું કેવો લાગે એમ બોલો ને હા તો બધા નાટક છે તમારા આ નાટક છે બધા હે અને આ માથામાં શું કર્યું તે શું કર્યું અહીંયા આમાં વચમાં શું કર્યું હે તમે જ સૌ હોય હે તમને જ રાખ્યા મેં વચ્ચો વચ હે ભગવાન આ બાઈને કોઈક બુદ્ધિ આને થોડીક બુદ્ધિ દે આમ ફરક ઓછું નખાય તારું હગું મોઢું આખું લાલ છું એટલું બધું કંકુ ન નખાય ખાલી છે ને આમ વરદાન પૂરતો છેથો પૂરવાનો હોય તમે જ લગન થયા ને ત્યારે તમને આઈ સુધી પૂરી દીધો ખબર છે હું આટલો તો પુરુષ છું અને છે ને આમ જોવો જેટલો છે તો લાંબો હોય ને એટલે આપણા ઘરવાળાની ઉંમર લાંબી થાય ઉંમર લાંબી ન થાય આ છે ને લાંબો કરી દે ઘરવાળાને આમ એટલે હવે તમે આટલા જ લાંબા છો મારા કરતા લાંબા છો વધારે લાંબા કરીને મારે તમને ક્યાં જાવું મેં કીધું એનું ધ્યાન રાખજે હવે આ છે ને કંકુ આમ ઓછું નાખજે આ મોરું કાચમાંથી મોઢું જોતા અહીં બધું કપાળે લાલ કર્યું હા તો લઈ દ્યો ને તમે શું કામના સોવો નહીં પણ તમે ઘરની બેડીને નહીં બહારની બેડીને લુવા જ રહો હા બોલી જાઓ મેણા મારી લો ક્યાં લાલ લાલ થયું છે ઘણતા નહીં હા ભાઈ ખબર પડે મને જો આ જો થયું લાલ લાલ તમારે ક્યાં ધોવું મારે જ ધોવું છે ને હવે જે આવ્યો છું આટલું કરો હાલો કાકા 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 ખૂબ કાકા કાકા હું આવ્યો છું ખાવા એટલે તમને ખાવા હાટું હાથ પડતા હતા અને તમે 11 વાગ્યામાં ખાઈ લે હો ભૂખ લાગી છે મારે જાવું છે ભાઈ તાલુકા ખબર સિરે એવું તો ખરી બહુ તો હવાર શીરે એવું અત્યારે ભૂખ ન લાગે પાછી હવે તો 11 જ વાગ્યા છે મને તો નથી લાગી મારે જાવું બાદ તું દોઢ ડાઈન થામ હાલા લહણ ફોલી નાખું એટલે હબ ખાંડીને શાક વઘાર કરી નાખું હમણાં જન રાડું નાખતા હતા ભાભી હા સંધ્યા બોલ ને બેન ખામ હતું કાંઈ મારે તમને એક વાત કરવી હતી પણ કયા મોઢે કરું ને સમજાતું નથી કે મોઢે કરું ને સમજાતું નથી એટલે કેવા હું માગે તારથી કઈ કામમાં ભૂલ થઈ છે તો તમ તાર ઉપાધિ કરમાં કામમાં તો ભૂલ થયા કરે હંધાઈથી ના તો મને ખબર છે કે મારાથી કામમાં ભૂલ થાય ને તોય તમે મને કોઈ દી કયો એમ નથી હા બસ તો શેની ભૂલ થઈ તારાથી બોલ પેલા કામ મૂકી દો એ તો હું કરી નાખે હા લે મારી માં કામ મૂક્યું બસ બોલ હું જેદુની લગ્ન કરીને ઘરમાં આવી તેદુની હું તમને સંભળાવ્યા કરું છું મેળા મેળા કરું છું પણ આ બે દી પહેલા મારા બા આવ્યા હતા ને એને મને સમજાવ્યું મારી આંખે જે પાટા બાંધ્યા હતા ને એ મારા બાએ દૂર કર્યા એ મને સમજાણું કે મારા બાપુ મરી ગયા ને એમાં તમારો કાંઈ વાંક નથી હું તો હાવ ખોટે ખોટી તમારા ઉપર દોષનો ટોપલો ઠાલવતી અરે બેન જો એ વાત જે હોય ને એ હંધી ભૂલી જા અને મને એ કોઈ વાત મગજમાં યાદ નથી જે થઈ ગયું એ થઈ ગયું હવે એ ભૂતકાળને યાદ રાખીને શું કરવાનું છે હા ભૂતકાળને યાદ રાખીને કંઈ કરાય તો નહીં પણ ઓલું કહે ને કે હવે છે ને મારાથી
તમારી અરે નજરથી નજર મેળવીને વાત નથી થતી. મને એમ થાય છે કે હું કેવું કેવું બોલી. અરે મેં છેલ્લે તો તમને આ ઘરમાંથી નીકળી જવાનું કહી દીધું. હું એના માટે તમારી માફી માંગુ છું. મને માફ કરી દેજો. હે માફી ના માગવાની હોય અને ઘર હોય ને અહીંયા બે ભાણા ખખડતા જ હોય. હવે એ ભાણા ખખડે નહીં તો ઘર કેમ હાલે? એટલે છે ને એ કાંઈ તારા મગજમાં રાખમાં. અને જો મેં તો મારા મગજમાં કાંઈ લીધુંય નથી અને હું તો હંધુય ભૂલી ગઈ છું. આજે સવારે તારા જેઠ છે ને તારા ને મારા બેયના વખાણ કરતા હતા. ભાભી, એમ તો તમે છે ને દિલના ઉદાર છો અને મનના મોટા છો, એટલે તમારી નાની બેન સમજી અને જાતિ કરી દેજો મને. અરે હું તો ક્યારની ભૂલી ગઈ છું. તારા બા આવ્યા હતા ને તેદીની જે વાતને હું ભૂલી ગઈ છું. અને ત્યાં નોખું થવાનું હંધી કીધું છે ને એ મને કાંઈ તમારા મગજમાં નથી. હું પણ તારી વેદનાને સમજી શકું છું કે કદાચ એ વસ્તુ મારા બાપુ હારે થઈ હોત તો કદાચ હું તારી હારે એ જ જાતનો વ્યવહાર કરતી હોત. મારો કહેવાનો મતલબ જ એ હતો ભાભી, તમે તમારી જગ્યાએ હાચા હતા અને હું મારી જગ્યાએ હાચી હતી. કે ઈ તો જેના ઘરમાંથી માણસની ખોટ પડી હોય ને એને ખબર હોય. પણ હા, એક વાત તો છે કે મારા બાપુ વહી ગયા, એ બધું વિધિના વિધાન હતા. હું તને એ જ કહેતી હતી ને કે આ તો બધું બનવા કાળ હોય ને બની ગયું હોય. હા, અને એમાં તમારો તો કઈ વાંક નથી. અને હું તો એમ કહું છું કે તમારા બાપુનો કઈ વાંક તો ન જ કહેવાય ને. હા, એ સમયે ઓલું કહે છે ને કે સમય, સંજોગ ને પરિસ્થિતિ જે હોય એ પ્રમાણે માણસને વર્તવું પડે. એટલે તમારા બાપુએ ત્યાં જેમ ઠીક લાગ્યું હશે એમ કર્યું હશે. બીજું તો મારા બાપુને એવો વિચાર નતો તારા બાપુનો જીવ લેવાનો, પણ મારા બાપુએ એના બચાવ હાટું આ બધું કર્યું અને ભૂલમાં તારા બાપુને માથામાં લાકડી વાગી ગઈ. બીજું કાંઈ નથી. પણ જો હવે છે ને એ હંધી વાતને મૂકી દે. તું ભૂલી ગઈ છો ને એ વાત, તને સમજણ પડી ગઈ છે ને કે આમાં કોઈનો વાંક નથી એમ. તો બસ હવે છે ને આજ પછી આ વાત તારા કે મારા કોઈના મગજમાં કે મોઢા ઉપર આવી ના જોઈએ. અને આપણે છે ને આ ઘરમાં હળી મળીને શાંતિથી રહેવાનું છે. આપણું આ સાતર્યું કેવું સારું છે. આપણે એને સ્વર્ગ બનાવીને રાખવાનું છે, મંદિર બનાવીને રાખવાનું છે આપણે આપણા ઘરને. હા, એ વાત તો સાચી છે. આ ઘણીવાર છે ને, ઘણીવાર દેવાંગ મને તમારી વાત કરતા હોય એમ કહેતા હોય કે ભાભીનો સ્વભાવ છે ને બહુ સારો છે, મને એના દીકરાની જેમ એણે રાખ્યો છે. પણ મારા મગજમાં આ બધું ફરતું હતું ને એટલે હું એનું કંઈ સાંભળતી જ નહોતી. હા, તને ખબર છે આપણા હંધી ઘરમાં લ પાલતી હતી ને, મારા દેરના બિચારાની હાલત કેવી હતી એ તને સમજાવે તું નથી સમજતી, મને સમજાવે તો હું નથી સમજતી. હા, તારા જેઠ પાસે મારા દેર બિચારા રડતા હતા. મારો જોઈને એટલો જીવ પડતો હતો ને, પણ શું કરું બેન, તું કોઈ વાત સમજવા તૈયાર નથી. હા, તમારી વાત હાવ સાચી. પણ હવે હું સમજી ગઈ છું ને, હવે હું તમને કોઈ દી બાંડું વેણ નહીં કહું. અને તમારે છે ને હવે બધું કામ કરવાની જરૂર નથી. બધું કામ હું એકલી પતાવી દઈ. હા, હંધાય કામ તું એકલી પતાવી લે. બસ તું જ મને કે તારો મગજ ગરમ હશે ને ત્યારે કે મારા જેઠાણી તો ઘરમાં કાંઈ કામ નથી કરતા, આખો દી બેઠા રહે છે. જો તમને ખબર છે ને કે મારો મગજ થોડો ગરમ છે, પણ મારા મનમાં કાંઈ ન હોય, એટલે તમારે એવું મનમાં નહીં લેવાનું. એના કરતાં આપણે હળી મળીને હંધાય કામ કરશું. હું સંજો લહણ ફોલું છું ને, હમણાં શાક વગર નાખું છું ને તું રોટલો ઘડી નાખ. તારા જેઠને તાલુકે જવું છે તો એ સારું વાંધો. હારું હાલ. હા, લહણની કડી એઠી પડી ગઈ. કાં બેટા, હું તો આ વહુની માને મળી આવ્યો હતો, પછી હું થયું કાંઈ ખબર નથી, મળ્યા કે નથી મળ્યા કે ઘરમાં શું હાલે છે. જુઓ બાપા, હા તમે ગામના કામમાંથી ઊંચા આવો તો એ ઘરમાં તમારું ધ્યાન પડે ને. હા તમે આ દીવાના હા હું સમજાય આવ્યા ને એ કાંઈક અહીંયા આવ્યા છે. આ બધી વાત મને વોવે કર્યો કે આવ્યા છે ને કાંઈક આ નાના વહુને સમજાવ્યા છે. પછી ના 2 દિવસથી ઘરમાં શાંતિ છે. મેં હમણાં ઘડીક પહેલા વહુને પૂછ્યું 2 દિવસ. હે બાપુજી, બાપુજી મોટા ભાઈ, એટલે હું છું અરે વાત નો પૂછો. ચમત્કાર થઈ ગયો ઘરમાં, ચમત્કાર. અને હું પણ છું છે. અરે કાંઈ ઉત્પન્ન નથી થયું હવે તો હારે આ બંને વહુઓ આ જોઈને આવ્યો. જો ખબર જ હતી એ ભવાડો જ કરશે. ના ના બાપુજી, મારી વાત તો પૂરી થવા દ્યો. હા, 2 વહુ છે ને એ 2 હારો હાર રાંધે છે અને 2 હસી મજાકથી વાતો કરે છે. અને પાછી હું કઈ ખબર, સારું થયું મને તારી જેવી બેન મળી તો. અને હા, મેં બીજી એમ કે હા તારી જેવી બેન મળી તો મને ઉપાધિ ઓછી. અરે કાનો કાન સાંભળીને આવ્યો બાપુજી, કાનો કાન. નાટક નાટક. પણ એ ભાઈ આ બાપાએ રમત કરે. હું બાપાને ઈ જ કહેતો હતો કે આ બધી વાત તાર ભાભી મને કરી દીધી છે. ખરા છો બાપા તમે, આ દીકરાની મસ્કરી કરાતી છે. પણ બેટા મસ્કરીની વાત નથી, ભાઈએ વાત કરી, તે વાત કરી.
પણ મને નથી લાગતું એ આ ઉંદર બિલાડા જેવું એક થઈને કામ કરતી હોય એટલે હું કહું છું નાટક. હાલો બતાવો, હાલો બતાવી દો. હાવ હાસુ અરે હા હાસુ તમારા હામ, બસ ખોટું થોડો બોલું. એલા ભાઈ હવે હું ક્યાં જીવો એટલું જીવવાનું, હું કામ હામ ખાશો? લ્યો આમને તો એમ જ લાગે કે હું ખોટું જ બોલું છું. નાખવાનું હોય અને ઈ છે ને હાસુ જ કહે છે. હવે હંધી મને વાત કરી આ એના બા સમજાવી જાય ને પછી નો નાના ઓમાં બહુ સારો સુધાર આવી જાય. જોયું ને, આ 2 દિવસથી છે ને કામ કરવા ન દેતા મોટીને જરાય. હે તરત બેન તમે બેહો હું કરી નાખી. આગળ ઘડીક પહેલા હોય બધી મને વાત કરી. આંધુય મારી લીધે થયું. હા હા ભાઈએ મગજ હલાવ્યો તો ભાઈએ. આ તારા લીધે કેમ છું ભાઈ? આ તે શું કર્યું આમાં? ઈ કહેતો મને. મારા લીધે જ થયું કહેવાય ને. આ તમે મને કીધું પછી વાત કોણ કરવા ગયું તું મારા હા હું માને? હું ગયો તો હું. બાપા જઈ આવ્યા, તું રહેવા દે. ખોટા હું ભાષણ ગયો મારવાના રહેવા દે. તો બાપાને હજી બાયડી કે એટલું જ કરે જો તો. બાપાને ખબર હશે હંધી. બાપા જઈ આવ્યા પછી તારા હાહુ અહીંયા આવ્યા. તું ક્યાંય ગયો જ નથી. હુઈ રે આમાં ક્યાંથી મને ખબર હોય? થયું બાપા ભૂલી ગયા હશે, હાલી જાય, હમ. પણ હાલ્યું નહીં. હોય હાલે. બાપા તે હોશિયાર ને જોરદાર. આ કઈ આમ તો મુખી બન્યો. હા હા એ વાતે હાસી તમારી. હા આખા ગામમાં તમે કહેતા ફરતા હતા કે આમ રહેજો ને તેમ રહેજો ને તમારા ઘરમાં ડકો હતો, પણ ખરેખર આ મોટા ભાઈ તમે જે મગજ ને ભેજું વાપર્યું ને એ પ્રમાણે એકદમ બરાબર કામ થયું. મને લાગતું નહોતું કે આ સુધરશે, જો સુધરી હવે ગયું. જો હવે છે ને ભાઈ જેમ પોતાનું મગજ હલવે ને એમ તું પોતાનું જ હલવજે, બીજાનું કીધેલું મગજ નહીં વાપર. હોતોય છે બાપુજી, આ મગજ તો પોતાનું જ કરવું પડે ને, બાકી પાછળ નો રહી જાય આપણે. એ ભાઈ આ બાપા શું કહે તને ખબર છે ને? પાછી આ બાપા તને ટોણો મારે તારા વખાણ નથી કરતા હોત એટલે એમ કહે છે તો થોડો કામમાં ધ્યાન દેજે એમ. એટલે થવું તો શું, હા ઓલે પણ તેદી ગાડી આવી હતી મોટા ભાઈ, હે ઈ પછી વાણિયા બુદ્ધિ કોણે વાપરી? મેં જ વાપરી હતી ને. ન્યા જઈને ટોલાવાળા અરે નક્કી કરીને હું આવ્યો તો કે 8,000 નહીં આપી, 2,000 આપશું, બાકીના તારે જેનું કામ કર્યું એને પાસે લઈ જાય. એ 2,000 રૂપિયામાં કોણે વેસાવડાયું? મેં જ ને. પણ એ બધું તારી હોવે કીધું છે આમ કરીજો, કેમ લાગે? બાપા બુદ્ધિ તો એનામાં છે જ તે કઈ ઓછી નથી. મારી વાત સાંભળો. આ 2000 માં નક્કી કરી આવ્યો તો પૈસા મેં સૂક્યો એને નથી સૂકવા. પૈસા તો મોટા હોય એ જ ચૂકવે ને. હવે 5,000 દીધા. કેટલા? તો આ આને શું 2000 કીધું તું ખબર છે? લ્યો આ ખોટું બોલે છે. 2000 નું એને એવું કીધું તું કે છે ને ભાઈ સમજીને હું આપી દે. હવે સમજીને આપે સોખો આંકડો પાડ્યો ને એટલે હલવાનું થાય અને અહીંયા ફાકા મારે 2000 નું કીધું. હા સોખી વાત કરીને આવ્યો તો પણ મોટા ભાઈ છેતરાઈ ગયા. ઓલા ટોલાવાળાને ખબર પડી ગઈ કે આ ભાઈમાં મગજનું થોડું પ્રમાણ ઓછું છે એટલે 5,000 લીધા. હાસુ કહે ને તો મોટા ભાઈ નથી છેતરાઈ ગયો, છેતરાય તું ગયો છો. પણ હવે ભગવાને હાવ હારાવાના કર્યા છે, રાંધો ખીચડીને ખાવ, બીજું હું અહીંયા ખીચડી હોય. હું કામ ખાવી? એમ ભગવાને હારાવાના કર્યા છે તો ખીચડી હું કામ ખાવી મોટા ભાઈ? આ નો નવીન નવીન બનાવીને ખાઈ, ખીર ને રોટલો ને પૂરી ને તમ તારે જે ખાવું હોય કહી દો. આજે બોલો હું ખાવું? તો જા હું કહું વહુને કે શેરો બનાવે ને, જો શેરો બનાવે ને મને ખવડાવે તો હું માનું કે એ બે સુધરી ગયા. હાલો નહીં હમણાં હા. એલા એ જો ના ના હજી પાછો પડે. મોટા ભાઈ તમે જાઓ. હા શેરો બનાવતા મારી બાઈને આવડતું નહીં. મને ખબર જ હતી કે આ મારે જ જવાનું થાય, તારું કઈ મેળ નહીં આવે. કારણ કે તું ત્યાં જાય ને વહુ પાસે, વહુ કે શું છે એટલે પાછો તું અહીંયા આવી રહેવા દે. સફરજન. અને આમ જો અત્યારે ત્યાં જવાની જરૂર નથી. સુલા આંધણ મુકાઈ જ ગયા છે. એ જે બનશે ને આજ ખાઈ લો, કાલના દિવસનું રાખો બધું બરાબર. હા ઈ તે હાસું છે. આ મગજ મારે વાપરવાની જરૂર. અને બાપુજી સફરજન મન નો કહેતા હો. આ તમે તે મારા બા હતા ત્યાં સુધી એનું જ સાંભળતા હતા ને પાછા મને કે આમ હાલ લે તો લેતા આવ્યા એમ તો. હાલો હાલો મારા બેટા ઘરનું ધધાગ્ર ચડાવે લે.